12 વર્ષ ચાલે તેવા પંપો માત્ર 3 વર્ષમાં બદલવા આયોજનપૂર્વકની ગોઠવણના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશનના સુએઝ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનને થતા નુકસાન માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ વિજિલન્સ તપાસ કરવા અપક્ષ કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 15ના અપક્ષ કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટરો ઇજારાની શરતો મુજબ કામગીરી ન કરતા ડભોઈ રોડના સુએઝ પ્લાન્ટના પંપોને નુકસાન થતાં પંપો બદલવાની જરૂરિયાત ઊભી થાય છે. કામની 1 વર્ષની ગેરંટીમાં પંપો બંધ હોવા છતાં બિલનું ચૂકવણું થાય છે. વિજિલન્સના 3 લાખની રકમ કપાત કરવાની કમિશનરની નોંધ હોવા છતાં પણ રકમ કાપ્યા વગર ઉમિયા એન્જિનિયરિંગ વર્કર્સને ચૂકવી આપી હતી, જેમાં કોર્પોરેશનને ₹15 લાખનું નુકસાન થયું હતું. ડભોઈ રોડ પ્લાન્ટ ખાતે 6 પંપ લાગ્યા અને 7 પંપ દર્શાવ્યા છે. વાસણા, મકરપુરા, લક્ષ્મીપુરા વગેરે પમ્પિંગ સ્ટેશન ખાતે પંપ બદલવાના નામે સરકારને ગંધ ન આવે તે માટે અલગ અલગ ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. ઓછી કેપેસિટીના પંપ લગાવ્યા બાદ માત્ર 5 વર્ષના સમયગાળામાં તેના સ્થાને તેનાથી વધુ ઓછી કેપેસિટીના નવા પંપો ફરી લગાવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. અમે ગઈકાલે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે કે વાઘોડિયા રોડથી આગળ ડભોઈ રોડ પમ્પિંગ સ્ટેશનમાં પંપો બદલવાના નામે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે. 2018માં 6 પંપો બદલવા માટે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો, એ કોન્ટ્રાક્ટરે ફક્ત 5 પંપો બદલ્યા અને એને છતાં પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટરે 6 પંપોનું પેમેન્ટ ચૂકવી દીધું. ત્યારબાદ વિજિલન્સ તપાસમાં કમિશનરશ્રીએ જે તે સમયે તત્કાલીન કમિશનરશ્રીએ 3 લાખ રૂપિયાનો દંડ કરવાનો કોર્પોરેશન તરફથી કોન્ટ્રાક્ટરને 3 લાખ દંડ કરવો એ પ્રમાણેનું નોટિફિકેશન જાહેર કર્યા પછી પણ એ કોન્ટ્રાક્ટર પાસે કોઈ પણ પ્રકારની દંડ કે પેનલ્ટી વસૂલવામાં નથી આવતી. બાકી રહી ગયેલો જે એક પંપ એનું અલગથી ટેન્ડર કરી, ઇજારો કરી અને નવેસરથી બીજા કોન્ટ્રાક્ટરને 12 લાખ રૂપિયાનો ખર્ચો કરીને લગાડવામાં આવે છે. એનું પેમેન્ટ પણ જૂના કોન્ટ્રાક્ટર પાસે નહીં વસૂલીને કોર્પોરેશન પોતે ખર્ચીને કામગીરી કરે છે. આ સમગ્ર પ્રકરણમાં CEIL જે કંપની છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, એ પણ NOC આપીને કોન્ટ્રાક્ટરને પૂરું પેમેન્ટ કરવા માટે પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપે છે. હવે આ થયેલા ભ્રષ્ટાચારને દબાવવા માટે 3 જ વર્ષમાં 2018માં જ્યારે કોઈ પંપો બદલાય તો એની કેપેસિટી 15 વર્ષની હોય છે. 15 વર્ષ સુધી એ પંપોને કશું નથી થતું. પણ 3 જ વર્ષ બાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે ફરીથી એ જ ડભોઈ રોડ પમ્પિંગ સ્ટેશનના તમામ પંપો બદલવામાં આવે છે અને આ વખતે જૂના પંપોની જગ્યાએ જૂના પંપોની જે કેપેસિટી હતી એનાથી અડધી કેપેસિટીના પંપો નાખવામાં આવે છે. એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ તમામ બાબતોનું ધ્યાન દોરતો પત્ર અમે કમિશનરશ્રીને લખ્યો છે.